મારી આપને આજે એક વિનંતી છે કે તમે મેં જોયું છે ઘણા બધા પરિવારના લોકો બધા સાથે બેસીને બી સાંભળતા હોય. તમને કુદરતે એક અલગ જ શક્તિ આપી છે. તમે આવા દીકરા દીકરીઓનું એ જે મગજથી જીવન જીવવા માંડ્યા છે ને એની બદલે ફરી આત્મીયતાથી ને દિલથી જીવન જીવે ને તે માટેના પ્રયાસનો એક એપિસોડ જરૂરથી બનાવજો. શ્યોર સર, 100%. આપણે એ એપિસોડ થકી જો એક પરિવાર બી ભેગું થઈ ગયું ને જયભાઈ, તો તમારો એ એપિસોડ દુનિયાનો સૌથી સારો એપિસોડ હશે. ડેફિનેટલી કરીશું. તમે જાઓ વૃદ્ધાશ્રમમાં. હું તો નજીકથી જોઉં છું ને મેં તો સંકલ્પ લીધો છે કે હું જે સમાજના કાર્યક્રમોમાં જઉં છું ને ત્યાં ખુલ્લામાં કહું છું કે જે દીકરા દીકરી પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવે ને એ 100 કરોડનું દાન આપે ને તોય મંદિરમાં અને ટ્રસ્ટમાં ના લેવું જોઈએ. એ ગમે તેટલો સફળ થઈ જાય ને તોય એને સ્ટેજ પર ના બેસાડવો જોઈએ. અને એનાથી એક પગલું આગળ કે તમારા ગમે તેટલા સગા સંબંધી હોય કે કામના વ્યક્તિ હોય એને તમારા ઘરના સારા પ્રસંગોમાં ના બોલાવવું જોઈએ. ટ્રુ સર, વેરી વેલ સેડ. આ સામાજિક ક્વોલિફિકેશન અને આ વિષય માટે હું લડી રહ્યો. તમે ક્યારેય જીવનમાં એવું સાંભળેલું કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વૃદ્ધાશ્રમમાં જઈને પોલીસ દ્વારા માતા પિતાને અને બાળકોને એક કરવાનો પ્રયાસ કરાશે? નહીં, ક્યારે નહીં. મેં તો નાનો એવો પ્રયાસ ચાલુ કર્યો, 54 પરિવારને ભેગા કરવાનો અવસર પ્રાપ્ત.